તો આવી ગઈ છે નંદેસરી ચોકડી અને આ ચોકડી ઉપર આપણને ભૂરો કલર વધારે જોવા મળશે જે પ્લાસ્ટિકનો છે. આ તમે પાણી સ્ટોર કરી શકો છો. અહીંયાથી તમને પાણીના કારબા અને મોટા ડ્રમ પણ મળી જશે. અહીંયાથી આપણને અનાજને સ્ટોર કરવા માટેના લોખંડના પીપળા પણ બનેલા જોવા મળશે. તો આ બ્રિજની આગળની સાઈડ ઉપર ફાજલપુર ગામ તરફ જવા માટેનો રસ્તો જોવા મળશે. અહીંયાથી આપણે ડાબી સાઈડ ટર્ન લઈશું અને અહીંયાથી માત્ર 1.5 થી 2 કિલોમીટરનું અંતર થશે જે આપણે સિંગલ લેન રોડ ઉપર આપણું વ્હીકલ ચલાવવાનું છે. જય મહીસાગર, આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર. કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો અત્યારે આપણે આવી ગયા છે મહીસાગર માતાના મંદિરે. ફાજલપુર ગામ છે તે આગળ તમને આ લોકેશન જોવા મળશે. જો તમે વડોદરાથી આવશો તો 12 થી 15 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ અહીંયા સુધી પહોંચી શકો છો. તો આ ગેટમાંથી આપણે અંદરની સાઈડ ઉપર આવ્યા અને આ રીતનો સુંદર પાર્કિંગ એરિયા તમને વિશાળકાય જોવા મળશે. રવિવારના દિવસે તમને અહીંયા હજારોની સંખ્યાની અંદર ભાવિ ભક્ત દર્શન કરવા માટે આવતા જોવા મળી જશે. તો અહીંયા આપણે ગાડી પાર્ક કરી છે. હવે અહીંયાથી આગળની સાઈડ ઉપર જઈશું એટલે આપણને મહીસાગર માતાના મંદિરના સુંદર દ્રશ્ય નજર આવશે. તે પહેલાં તમને અહીંયા એક હવનકુંડ પણ બનેલો છે તે દેખાડી દઉં. તમે અહીંયા આવીને પિતૃઓની વિધિ પણ કરાવી શકશો. તો તમને આ રીતનું મંદિરનું પ્રાંગણ પણ જોવા મળી જશે. મંદિરની સામેની સાઈડ ઉપર પણ એક યજ્ઞકુંડ બનેલો છે. બાજુની સાઈડ ઉપર તમે ઊભા છો તો મંદિરનું દ્રશ્ય કંઈક તમને આ રીતનું નજર આવશે. મંદિરની ઉપરની સાઈડ ઉપર કલરફુલ કલર કરવામાં આવેલો છે. અહીંયા તમે જોઈ શકો છો મંદિરનું ગુમ્મટ અને મંદિરનું શિખર. ત્યાં આગળ ધ્વજ પણ લહેરાઈ રહ્યો છે અને કળશ પણ લાગેલા છે. મંદિર પરિસરમાં આપણને દેવી અને ઋષિ મુનિઓની પ્રતિમા આ રીતની પિલ્લર ઉપર લાગેલી જોવા મળી જશે. અગસ્ત્ય ઋષિ, વ્યાસ ઋષિ. તો આ રીતની પિલ્લર ઉપર બનેલી તમને દેવી અને ઋષિઓની પ્રતિમા પણ જોવા મળશે. તો આ છે મંદિરનું પરિસર. મહીસાગર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા આસો સુદ પૂનમના દિવસે 1978ની અંદર ગુરુદેવ શ્રી બુદ્ધદેવ મહારાજના હસ્તે થઈ છે. સારું એવું સ્વસ્થ આધ્યાત્મિક તમને વાતાવરણ જોવા મળશે. મંદિર પરિસરની અંદર તમે 15 થી 20 મિનિટનો સમય ગુજારી શકો છો અને તમે માતાજીની પ્રાર્થના કરી શકો છો. પાર્કિંગ એરિયો જ્યાં બનેલો છે ત્યાં આગળ ભોજનશાળા પણ બનેલી છે. તો તમે માતાજીનો પ્રસાદ પણ ગ્રહણ કરી શકશો. 11 વાગે શરૂ થાય છે
હજુ ટાઈમ થયો નથી, વાગ્યા છે 10:30. તો આ રીતનું તમને રસોડા વિભાગ જોવા મળી જશે. તમે માતાજીનો પ્રસાદ ગ્રહણ કરવા માંગતા હોય તો અહીંયા આવી શકો છો. જે એક્ઝેક્ટ પાર્કિંગ એરિયો બનેલો છે તે આગળ જ છે. તો હવે હું તમને મંદિરના પાછળના ભાગની અંદર લઈને આવી ગયો છું. મંદિરનું દ્રશ્ય કંઈક તમને આ રીતનું જોવા મળશે. ત્યાં આગળ પણ આપણને ઋષિ મુનિઓની અને અન્ય દેવી દેવતાઓની પણ પ્રતિમા મૂકેલી જોવા મળે છે. મંદિરની બાજુની સાઈડ ઉપર આપણને પવિત્ર મહીસાગર નદીનું પાણી પીવાની પણ સુવિધા ઉપલબ્ધ જોવા મળશે. અહીંયા આપણને બુદ્ધેશ્વર મહાદેવજીના દર્શન થાય છે. આકડાના જમણી શોધવાળા ગણપતિ. અહીંયા આપણને આ રીતનું પીપળનું વૃક્ષ પણ બનેલું જોવા મળે છે. જ્યાં નીચેની સાઈડ ઉપર શિવજી ભગવાનનો પૂરો પરિવાર બિરાજમાન છે. ઉપરની સાઈડ ઉપર આપણને આ રીતની બેઠક વ્યવસ્થા પણ જોવા મળી જશે, જ્યાં તમે પોતાનો કિંમતી સમય પસાર કરી શકશો. તો ચાલો હવે હું તમને નીચેની સાઈડ ઉપર લઈને જઈ રહ્યો છું, જ્યાં આગળ આપણને મહીસાગર નદીના સુંદર દ્રશ્ય જોવા મળશે અને આજુબાજુની સાઈડ ઉપર લાગેલી નાની મોટી સ્ટોલ પણ જોવા મળી જશે. અને અત્યારે ચોમાસાની ઋતુની અંદર નદીની અંદર પાણીનું લેવલ પણ વધી ગયું છે. અત્યારે હું ઊભો છું દાદરની અંદર અને અહીંયાથી પણ જબરજસ્ત વ્યૂ જોવા મળી રહ્યો છે. તો અહીંયા લાગેલી હતી સ્ટોલ. અહીંયા તમે જોઈ શકો છો માત્ર થાંભલા રહી ગયા છે. અને આ મંદિર છે ત્યાં સુધી પહેલા 1 મહિના પહેલા પાણી હતું. હવે મંદિરની આ સાઈડ ઉપર પણ પાણી આવી ગયું છે, બિલકુલ દાદરની નજીકની સાઈડ ઉપર. બાકી તમે માતાજીને અર્પણ કરવા માટે, ચડાવવા માટે ચુંદડી, નારિયેલ, પ્રસાદીનો સામાન પણ અહીંયાથી, પૂજાપાનો સામાન પણ મળી જાય. બાકી તમે રવિવારના દિવસે આવશો તો તમને આ રીતના ભાવિ ભક્તોની ભીડ પણ જોવા મળી જશે. ભયજનક ખતરા. તો પહેલાથી ઘણું પાણીનું લેવલ વધી ગયું છે. તો આ બધા અત્યારે જે સ્નાન કરી રહ્યા છે ને, ત્યાં આગળ પાણીનું લેવલ હતું. અત્યારે ઘણું આગળની સાઈડ ઉપર આવી ગયું છે. બાકી અહીંયા તમે જોઈ શકો છો આ રીતનો પાણીનો સપ્લાય માટેનો બ્રિજ પણ બનેલો છે. આજુબાજુના ગામના વિસ્તારોની અંદર પાણીનો સપ્લાય થતો હોય છે. અને અહીંયા રેલવેનો પણ બ્રિજ બનેલો છે અને આ નેશનલ હાઈવેનો બ્રિજ છે, જે વાસદ ટોલ ટેક્સ તરફ જાય છે. તો અહીંયા પિતૃ વિધિ પણ ચાલી રહી છે. તમે આરામથી અહીંયા આવીને પિતૃઓની વિધિ પણ કરાવી શકશો.
તો દોસ્તો તમે જ્યારે સ્નાન કરવા માટે જાઓ તો આરામથી અંદરની સાઈડ ઉપર જવું, કારણ કે કિનારો સમતલ નથી અને ત્યાં આગળ ખાડો આવી જશે તે તમને ખબર પડશે નહીં અને તમે ખાડાની અંદર ગરકાવ થઈ જશો. તો ભાઈ તમારે જો અસ્થિનું વિસર્જન કરવું હોય નદીની અંદરની સાઈડ ઉપર જઈને તો આ રીતની તમને બોટની વ્યવસ્થા પણ મળી જશે, જે માત્ર તમને 50 રૂપિયાની અંદર નદીની વચ્ચેની સાઈડ ઉપર લઈ જશે. તો ઘણા બધા સ્ટોલ ખાલી થઈ ગયા છે, માત્ર અહીંયા બંબુ દેખાઈ રહ્યા છે, કારણ કે પાણીનું લેવલ વધી ગયું છે. આવનારા દિવસની અંદર આ જે સ્ટોલ છે એ પણ જોવા નહીં મળે જો વરસાદ વધી જશે તો. તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે આવ્યા મહીસાગર માતાજીના મંદિરે, સુંદર દર્શન થયા અને અદ્ભુત નદી કિનારાના દ્રશ્ય પણ જોયા. તો તમે પણ એક વખત અવશ્ય મહીસાગર માતાજીના દર્શન કરવા માટે પધારજો. જો તમે આજુબાજુના ઇલાકામાં રહેતા હોય તો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્ર સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.